હેલો મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે આવી ગયા છત ઉપર કબૂતરા યારના ખોલ નાખાય. તો ભાઈ આપણે સોલ્યુશન બતાવવાનું છે. કબૂતર આપણા ઘૂટકે ના કે પછી ઈંડા બચ્ચા ના મેકે કે પછી કબૂતર આપણા ઘૂકે નહીં વહેલી જોડી ના લઈએ, તો આપણે એનો ઉપાય બતાવવાનો છે. જો આપણા કબૂતરામાં ઘૂટકતા જોઈએ, આજે બચ્ચા છે 2 મહિનાના એ ઘૂકે અટાણે હા બચ્ચા આપણામાં ઘૂકે છે. આપણે કબૂતરાઓને ચણમાં આપણે શું નાખવાનું એ દેખાડી દઈએ. આપણા ઘરમાં રાઈ હોય, રાઈ જો આ સરસો કહેવાય એને, રાઈ છે. આ રાઈ કબૂતરા નાખવાની જોઈએ, દુકાન ચાલુ હોય આપણે 5 કલાક. જો ગમે ત્યાં ઘૂકતા જોઈએ આપણા કબૂતરા. અમુકના ભાઈ કબૂતરા ઘૂકતા ના હોય તો આપણા રાઈ નાખીએ. જોવી આવી રાઈ નાખવાની, હંતાય આપણા કબૂતરા ખા બસ એટલી જ નાખવાની. એટલે આપણા નવા પઠ્ઠા નવા કબૂતર જે ખાય, જો આપણે નવા લેવા હતા તમને ખબર જ હશે, તો એ ખાય. અને જો ખાવા માંડ્યા તો હવે કાલ પરમ દી અમે નાખ્યું હતું, તો આ હબાવ ખાઈ ગયું હતું. તો આજ હબાવ ઘૂકતું હતું, એનો વિડીયો તમને પાછું ઘૂકશે તો દેખાડી દઈશી. જો હવે ખાઈ છે હંતાઈ. જો આપણે રાઈ નાખી દીધી હંતાઈને. અમુક ના ખાય, અમુકને ના ભાવતી હોય, પણ ખાય તો ખરા. પણ એને ખાઈ નતા બેઠા. એટલે જો હમણાં હંતાઈ આવશે. જો 2-3 જ નથી આવ્યા, એ હમણાં આવી જાય. જો રાઈ ખાવા માંડ્યા હંતાઈ. જો એટલી 4-5 એટલી થોડીક ચમચી જેટલી હોય ને, તો એ હંતાઈને 4-5 કબૂતરને કાપી છે. જેટલા કબૂતર હોય એ પ્રમાણે નાખવાની. અમે જો એટલીક નાખી હતી, એટલીક અટાણે જો ખાઈ હંતાઈ. કાયમી થોડી નાખવાની. 4-5 દી એમ નાખશો, તમારા કબૂતર ઘૂકવા મળશે. અને આપણા કબૂતરા જો ઘૂકવા મળશે ને ગરમ થઈ જાય ને ઈંડા બચાઈ કરશે. જો આ રાઈ ખવડાવશો તો. અને રાઈ ગરમીના મોસમમાં નહીં ખવડાવવાની, કેમ કે કબૂતર રાઈ ખાવાથી ગરમ થાય છે. જો ગરમીમાં ખવડાવો તો કબૂતરને તબિયત બગડી જાય છે. તબિયત બગડે છે કબૂતરની. બાકી તો અત્યારે ખાવા માંડ્યા. કેમ ખાઈએ રાઈ? તો આપણો ઈલાજ હતો. અને હમણાં એક આપણે સેહતમંદનો વિડીયો આપણો આ કેવલ ખાલી ચોમાસામાં અને શિયાળામાં જ ખવડાવી, કેમ કે આ ગરમ હોય છે રાઈ. તો અને આપણે બીજી વાત નોટિસ કરી મિત્રો, અમે એક વાત નોટિસ કરી છે કે આપણે એવડા વ્લોગ મેકીમાં કોઈ દી નથી કીધું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તો હવે જો નહીં કરો તો તમને સામે ખિલારી દેખાતી હશે. લે ચાલ જા. તો મિત્રો આ હે ખિલારી, આ તમે જોઈ જઈશે. તો આનો પછી આપણે ઉપયોગ કેમ કરશો એ તમને ખબર હશે. એ કરતાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો સબસ્ક્રાઈબ કરો. અને બાકી જો આપણે કબૂતરા ખાઈને પાણી પીવા જઈએ. ખાઈને પાણી પીવા અડધા ખાઈ છે. નવા કબૂતરા આપણે ખાઈએ છે. જો અન્ય કાલ પરમ દેખાતું હતું, ઓલું નહોતું ખાતું, એ આજ ખાવા માંડ્યું. ને અન્ય ખાતું ને એટલે આજ ઘૂગવા માંડ્યું હતું. હવે પાછું ઘૂગશે એટલે તમને દેખાડી દઈએ. આપણા કબૂતરા જામ ઘૂગા રાખે, જામ બચ્ચા ઘૂગતા હોય ક્યારેક ચીંકા. હજી અવાજ ના આવે ને એમાંય ઘૂગવાની ટ્રાય કરવા માંડે છે. તમને દેખાય છે જોઈ. જોથી ખાઈ ગયા. જો આ ચીંકા બચ્ચા હોય એ ઘૂગવાન કરે છે. બાકી જવાનું નહીં, હજી ખાઈ. હવે રહેવા દેજો, નાખતો નહીં. કેમ કે માપે નાખવાની વધારે ગરમ થઈ જાય તો કબૂતરને વહીમું લાગે. બાકી જાઓ આપણે દરવાજો ખુલ્લો એમાં અંદર કરીએ. દરવાજો ખોલો રાખી દઈએ મિત્રો. અને આપણું એક આ 2 મહિને ઓલું માથી આપણે જે કહેતા હતા એ નર નીકળવું છે. રાઈનો તડકો લઈ ગયો એટલે પછી એને ખબર પડી ગઈ કે એ નર છે. નકર અમને ખબર નથી કે શું હતું. આપણા કબૂતરે ગરમ થઈ જાય છે રાઈ બાઈ નાખી હતી. બીજું કાંઈ ઉપાય કરવો નહીં, ખાલી તમે રાઈ નાખી દો ને તો ઘણું. આપણા હંતાને ઘરમાં હોય જ સરસો. જો બાકી અંદર આપણા અંદર કબૂતરા ઘૂકવા માંડ્યા છે. જો આવી રીતના ઘૂકવા માંડે. આ હજી પઠ્ઠું છે, આને જોડી નથી હજી. જો અંદર હે આ બાજુ
બેઠું ને જો આ માદીઓ અંદર ઘૂકવા માંડે જો આ માદી ઘૂકે છે લાલ હે આ જો થાય અંદર તો ઘૂકતા હોય પણ બારે આપણે ઘૂકવા માંડે છે ફૂલ તમારે જો ઓલું પઠ્ઠું ભૂલ ગો કે આ તો વિડીયો ઉતરતા હોય ત્યાં ના ઘૂકે બાકી ઘૂકતા જ હોય જો તમને કેપ્ચર કરીને દેખાડી તો ચાલો કન્ટિન્યુ આપણે આ ઘૂકવા માંડીએ માદી જો હમણાં ફૂલ ઘૂકતી ત્યાં આપણે માદી લાગતી જવાની નર નીકળ્યું પણ એ આપણે રાઈ નાખીને તો એનો આપણે ગરમ કરવાનો તરીકાથી એવી રીતનું ગરમ થયું છે ને આપણે ખબર પડી કે એ નર છે બાકી આપણે ખબર નથી મિત્રો આનું નામ એટલે આપણે એટલે રાઉન્ડ રાખ્યું હોય કે આ હે ને દરવાજા પાસે બેહીને હંધાઈને ડરાવે ચાલો મિત્રો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધીમાં બાય ચાલો કન્ટિન્યુ